જય શ્રી કૃષ્ણ બધાને. તો મેં અગાઉ વિડીયોમાં કીધું હતું કે મારા વિડીયો શા માટે નથી આવી રહ્યા. તો એનું કારણ હતું અમારી મા દીકરાની બંનેની બીમારી, અને એ પણ વારંવાર દર અઠવાડિયે તાવ આવી જવો, દર અઠવાડિયે વીકનેસ. તો એક ભાઈની એવી કોમેન્ટ પણ આવી હતી કે આર્મી મેનને તો ગવર્મેન્ટ બોલાવી લે છે પોતાની ડ્યુટી કરવા માટે ત્યાં, પરંતુ એ લોકોને આર્મીના પરિવાર વિશે કંઈક વિચારવું જોઈએ. વિચારે છે ગવર્મેન્ટ આર્મી પરિવાર વિશે પણ. મારી પાસે અગાઉ વિડીયો શૂટ કરેલા પડ્યા છે, ક્યારેક ટાઈમ મળે તો જરૂર શેર કરીશ. અને હાલમાં જુલાઈમાં આખો મહિનો અમારી બીમારીમાં ચાલ્યો હતો, અને જુલાઈમાં જ મેં મારા હસબન્ડને કીધું હતું કે જો છુટ્ટી મળે તો લઈ લો. નોર્મલી એ ઓગસ્ટમાં આવવાના હતા, પરંતુ જો એકવાર આવી જાય, આ વારંવાર દવા લઈ લેતા, ફરી દર અઠવાડિયે તાવ આવી જતો, તો એકવાર બહાર ડૉક્ટરને બતાવી દઈએ તો ખ્યાલ આવી જાય. અને તેમણે આગળ ત્યાં વાત કરી તેમના આર્મીમાં, અને તેમને રજા મંજૂર પણ થઈ ગઈ હતી, અને જુલાઈમાં તેઓ આવ્યા પણ હતા અને ઓગસ્ટમાં જતા રહ્યા. આખો જુલાઈ મેં વિડીયો શેર બહુ ઓછા કર્યા, કારણ કે આ જ બીમારીના કારણે શૂટ કરીને રાખ્યા હતા, પરંતુ એડિટ કરવાનું, પોસ્ટ કરવાનું એવો કંઈ ટાઈમ નહોતો ને એવી ત્રેવડ પણ નહોતી. તો અત્યારે હું શેર કરી રહી છું કે તેઓ જુલાઈમાં આવ્યા હતા અને હું તેમને લેવા જઈ રહી હતી, અને અમે ધર્મને નહોતું કીધું કે તારા પાપા આવવાના છે, અને સરપ્રાઈઝ આપી હતી. એ જોઈશું આપણે. જય શ્રી કૃષ્ણ બધાને. તો હું લેવા જઈ રહી છું મારા હસબન્ડને, એટલે કે આર્મી મેનને, કે જેઓ રંઘોળા ઉતરવાના છે. અને આ વાત અમે ધર્મને નથી કરી. નોર્મલી મારા હસબન્ડ એટલે કે આર્મી મેન છે એ સેટરડે સન્ડેની છુટ્ટી આવતા હોય, મતલબ કે જ્યારે પણ રજા આવે ત્યારે સેટરડે સન્ડેનો મેળ કરીને આવતા હોય. આ બધા ફોજીને લાગુ પડે છે, બધા ફોજી આવું કરતા હોય, પરંતુ આ વખતે મેળ પડે એમ નહોતો, એટલે વીકના વચ્ચેના દિવસમાં જ આવે છે. અને અમે ધર્મને એમ જ કીધું છે કે તારા પપ્પા સન્ડે જ આવવાના છે, જે છુટ્ટી લઈને આવવાના છે એ સન્ડે પહોંચવાના છે. અને અત્યારે હું વચ્ચે લઈને જઈ રહી છું અને લેવા જઈ રહી છું. અત્યારે તો હું તેમને ખુશી ખુશીમાં, ખબર નહીં હું બધું આડું બોલી રહી છું. અત્યારે રંગોળા તેમને લેવા જઈ રહી છું, અને ધર્મરાજને કાંઈ ખ્યાલ છે નહીં કે મારા પપ્પા આવવાના છે. સરપ્રાઈઝ છે તેના માટે. એણે આખી શેરીમાં એમ જ કીધું છે કે મારા પપ્પા સોમવારે આવવાના. નોર્મલી જ્યારે પણ એ આવવાના હોય એટલે આખી શેરીમાં એ 15 દિવસ પહેલાં ઢંઢેરો પીટી દે કે મારા પપ્પા આવવાના છે અને આ તારીખને આ વારે આવવાના છે. એટલે આ વખતે એને શેરીમાં ઢંઢેરો પીટ્યો છે કે મારા પાપા છે એ સન્ડેના દિવસે આવશે, અને નોર્મલી હંમેશા સન્ડે જ આવે છે. આ વખતે જોઈએ હવે ધર્મનું રિએક્શન કેવું હોય છે. સૌથી પહેલાં તો હું લેવા જઈ રહી છું, તો મારું રિએક્શન તો હું નહીં બતાવી શકું, કારણ કે શૂટ કરવાવાળું કોણ હોય, અને તેમને લેવા જાઉં છું તો કોને કેવું હોય જાણે ભાઈને કે ભાઈ લ્યો તમે શૂટ કરી દો. અને અમે આ વખતે એવું લાગે છે કે જલ્દી મળી રહ્યા છીએ, કારણ કે આ વખતે અમે વેકેશનમાં ત્યાં ગયા હતા, અને જુલાઈમાં તેઓ આવી રહ્યા છે, એટલે થોડા મહિનામાં જ અમે મળી રહ્યા છીએ. જાજો ગેપ ન પડ્યો, 1-1.5 મહિનામાં મળી જશું અમે એમ. એટલે બધા એમ કહે છે કે લે આ વખતે તો તમે જલ્દી મળ્યા. તો અમે તેમની પાસે ગયા હતા. તે તો દેશમાં, ગુજરાતમાં નહોતા આવ્યા ને, એટલે નોર્મલી એટલે તેઓ માર્ચમાં રજા ઉપર આવ્યા હતા, પછી એપ્રિલ, મે, જૂન અને હવે જુલાઈમાં આવી રહ્યા છે. તો 3-4 મહિના તો થઈ ગયા એમને ઘરે આવે. તો બસ આ જઈએ છીએ ને બહુ ખુશી છે. તો હું રંઘોળા પહોંચી ત્યાં તો તેઓ ઉતરી ચૂક્યા હતા, અને એમની સાથે વાતચીતો કરી અને સીધી હું તેમને લઈ ગઈ હતી શાકની દુકાને. મેં કીધું હવે હસબન્ડ ડ્યુટી ચાલો, હવે ચાલો શાક લેવડાવો. તો કહેતા હતા હા બહુ ખુશીથી લેવડાવીશ. મેં કીધું સરસ. અને પછી ગાડી મેં એના હાથમાં સોંપીને આપણે પાછળથી બેસી જવાનું તો આરામથી, કારણ કે હવે મેં ઘણી ગાડી ચલાવી, હવે હું પાછળ આરામથી બેઠીશ, અને મારે જ્યાં કાંઈ જવાનું હોય ત્યાં મને લઈ જાઓ તમે. અને મસ્ત વાતાવરણ થયું હતું. વરસાદ, જુલાઈ મહિનાનો વરસાદ પૂરા જોરમાં વરસ્યો હતો, અને બધે ગ્રીનરી છવાઈ ગઈ હતી. હજી ઓગસ્ટમાં તો વધારે આ ધારું એકદમ લીલી છમ થઈ જવાની છે. હું તેમને કહેતી હતી ત્યાં સુધીમાં તો મેલડીમાનું મંદિર આવી ગયું હતું. એમણે કીધું હતું કે આપણે રજામાં ક્યારેક જરૂર અહીંયા આવશું એકવાર. અને પછી આ લીલી હરિયાળી બતાવીને હું કહેતી હતી ઓગસ્ટમાં વધારે લીલીછમ હરિયાળી થઈ જશે, તમારે છુટ્ટીમાં ઓગસ્ટમાં આવવાની જરૂર હતી. તો કહેતા હતા પહેલાં પોતે જુલાઈમાં પહેલાં રજા ઉપર બોલાવે છે ને હવે એમ કહે છે કે ઓગસ્ટમાં આવ્યો હોત તો વધારે હરિયાળી થાત. મેં કીધું એ વાત પણ સાચી છે, કારણ કે માણસનું મન ક્યારેય ધરાતું તો છે નહીં,
આટલી લીલોતરી થઈ છે, આગળના સમયમાં આનાથી વધારે લીલોતરી થઈ જશે. લોકો તો પૈસા ખર્ચી અને મહિને દાડે ફ્રેશ ઓક્સિજન લેવા માટે ફાર્મ હાઉસમાં જાય છે અને અમે તો આ ફ્રેશ ઓક્સિજનની વચ્ચે જ રહીએ છીએ. એ વાતની મને ઘણી ખુશી હતી. અને હવે જવાનું હતું ધર્મ પાસે. આ મારી શાળા દેખાઈ રહી છે. અમે મારા ગામમાં પહોંચી ગયા હતા. ઘરે હસ્તી ધર્મની પાસે હતી ને ધર્મને એમ કીધું હતું કે બેન બાજુની ખાડી ગામની સ્કૂલમાં કામથી ગયા છે. સરપ્રાઈઝ લાવીશું એની માટે તો. ખબર ને હમણાં મને એમ કહેતો હતો કે આજ પપ્પા બેહવાના છે. પાપા ત્યાં આવી ગયા. કે આજ પપ્પા બેહવાના તે રવિવાર ઉતરવાનું. મેં કીધું 2 દિન થાય, 1 જ દી થાય. તો હું કોને લેવા ગઈ હતી? ખાડી ગઈ હતી કે પાપાને લેવા ગઈ હતી? હવે તો મને ખ્યાલ છે જ કે એના પપ્પાને હવે 5 મિનિટ પણ એકલા મૂકવાનો નથી. આખો દિવસ પપ્પા સાથે રહેવાનો છે એ ખ્યાલ આવી ગયો હતો. ને ધર્મના ફ્રેન્ડ્સ પણ મળવા આવી ગયા હતા. ધર્મ પાસે મળીને સૌપ્રથમ તો ફોજી સાહેબે ભગવાન માતાજીને પ્રણામ કર્યા. ત્યારબાદ ધર્મ અને તેના ફ્રેન્ડ માટે જે અમે સેવ મમરા લઈને આવ્યા હતા શ્રી હરિના, એ બધાને સેવ મમરા વેચી દીધા. અને એ લોકોની સાથે અમે લોકોએ પણ મસ્ત સેવ મમરા ખાધા, બાળકો સાથે બાળક બની. અને ફોજી સાહેબ પણ સેવ મમરાની મજા લઈ રહ્યા હતા.